આજે આપણે જોઈશું પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોનો એક લેક્ચર આપણે જોઈ લીધો. આજે લેક્ચર નંબર 2. તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? તો ગઈકાલના લેક્ચરમાં આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈ, કેટલીક બાબતો જે ખાસ સમજવી જરૂરી છે, બરાબર, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો માટે. તો ગઈકાલે સૌથી પહેલાં તો આપણે એ જોયું કે પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? ચલો તમારામાંથી મારે જવાબ જોઈએ. કોને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ? વેરી ગુડ, સરસ. તો જે પદાર્થ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ જે હતો, આ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી અથવા જમણી, બરાબર, આ જમણી બાજુ અથવા આ રીતે ડાબી બાજુ, બરાબર, કોણાવર્તન કરી શકતો હોય તો તેવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે. તો આને ક્લોકવાઇઝ પણ કહેવાય. જમણી બાજુ રોટેશન થવું એને કહેવાય ક્લોકવાઇઝ સમઘડી દિશા, આને વિષમઘડી દિશા, બરાબર. તો જે પદાર્થ જમણી બાજુ કોણાવર્તન કરતો હોય એ પદાર્થને શું કહેવાય? બોલો. જે પદાર્થ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ, સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ પીપીએલ કહેવાય. સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશને ઇંગ્લિશમાં શું કહેવાય? પીપીએલ, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. ઓકે. તો જે પદાર્થ પીપીએલ નું, સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરી શકે એ પદાર્થને શું કહેવાય? શું કહેતા હતા? બોલો. ડેક્સ્ટ્રો. વેરી ગુડ. ઓકે. તો એને આપણે ડેક્સ્ટ્રો તરીકે ઓળખતા હતા. ડેક્સ્ટ્રો, ડેક્સ્ટ્રો રોટેટરી, ડેક્સ્ટ્રો રોટેટરી સબસ્ટન્સ કહેવાય, બરાબર. બીજી રીતે એને ગુજરાતીમાં કહેવું હોય તો દક્ષિણ ભ્રમણીય કહેવાય. દક્ષિણ ભ્રમણીય. તો દક્ષિણ ભ્રમણીય પદાર્થ કહે છે. જે પદાર્થ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરી શકે એ પદાર્થને શું કહેવાય? લીવો. વેરી ગુડ. લીવો, બરાબર. લીવો રોટેટરી સબસ્ટન્સ. તો લીવો રોટેટરી સબસ્ટન્સ કહેવાય. ગુજરાતીમાં એને વામ ભ્રમણીય પણ કહી શકાય. વામ ભ્રમણીય, બરાબર. એને આપણે વામ ભ્રમણીય પદાર્થ કહેતા હતા. હવે આ જે ડેક્સ્ટ્રો જમણી બાજુ કોણાવર્તન કરે તો ડેક્સ્ટ્રો ડી અથવા તો તમે આ રીતે પ્લસ નિશાનીથી બતાવી શકો એને. અને એ જ રીતે જે ડાબી બાજુ કોણાવર્તન કરતો હોય એને એલ, સ્મોલ એલ અથવા માઇનસ નિશાની વડે દર્શાવી શકાય. દાખલા તરીકે ગ્લુકોઝ આગળ આપણે આ રીતે પ્લસ નિશાની કરીએ, પ્લસ ગ્લુકોઝ, તો આનો મિનિંગ એવો થાય કે ગ્લુકોઝનું જલીય દ્રાવણ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે છે. એ જ રીતે ફ્રુક્ટોઝને દર્શાવવું હોય તો માઇનસ ફ્રુક્ટોઝ લખીએ આપણે. તો ફ્રુક્ટોઝનું જલીય દ્રાવણ હોય એ ફ્રુક્ટોઝનું જલીય દ્રાવણ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરે છે, એવો મિનિંગ આનો થાય. ઓકે. હવે આ જે પ્લસ અને માઇનસ લખ્યા, ડેક્સ્ટ્રો અને લીવો જે લખ્યું, બરાબર. ડેક્સ્ટ્રો અને લીવો કઈ રીતે નક્કી કરી શકાય પહેલા એ જોઈ લઈએ. બોલો, કઈ રીતે નક્કી કરી શકાય? બોલો. ડેક્સ્ટ્રો અને લીવો નક્કી કરવા હોય તો કઈ રીતે કરી શકાય? શું? ઓકે. જમણી બાજુ અથવા ડાબી બાજુ કોણાવર્તન, પરંતુ શું આપણે કોણાવર્તન જોઈ શકીશું ખરા? દાખલા તરીકે હું અહીંયા એક પદાર્થ લખું કે ચલો આ કાર્બન, અહીંયા OH, Cl, Br, બરાબર, I. તો શું આ પદાર્થ જે હશે, આ પદાર્થ ડાબી બાજુ કોણાવર્તન કરે કે જમણી બાજુ? આપણને ક્યાંથી ખબર પડે? શું જોઈને ખબર પડી જાય? એનું બંધારણ જોઈને ખબર પડે? બોલો, હા યા ના? માત્ર બંધારણ જોઈને ખબર પડે ખરી? ના સર. ના સર. ઓકે. તો કઈ રીતે ખબર પડે? પોલરીમીટર દ્વારા. વેરી ગુડ, સરસ. તો પોલરીમીટર સાધનની મદદથી ખબર પડે, બરાબર. તો યાદ રાખજો કે ડેક્સ્ટ્રો અને લીવો નક્કી કરવા માટે પોલરીમીટર સાધન વપરાય. કયું સાધન વપરાય? પોલરીમીટર સાધન વપરાય છે, બરાબર. પોલરીમીટર નામનું જે સાધન આવે
એની મદદથી જ તમે ડેક્સ્ટ્રો અને લીવો નક્કી કરી શકશો. કહેવાનું મિનિંગ પ્રયોગ દ્વારા નક્કી થાય. પ્રયોગ વગર તમે નક્કી નહીં કરી શકો કે આ પદાર્થ ડેક્સ્ટ્રો હશે અને લીવો હશે. બરાબર, તમારે પ્રેક્ટિકલ કરવો પડે. પ્રેક્ટિકલ દ્વારા જ તમે નક્કી કરી શકશો. ઓકે, તો પ્રાયોગિક થઈ ગયું કે ડેક્સ્ટ્રો અને લીવો કેવા કહેવાય? પ્રાયોગિક કહેવાય. પ્રાયોગિક છે. માત્ર બંધારણ જોવાથી આપણને ખબર પડવાની નથી. તો જો એની માટે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ માટેની શરત કે પદાર્થમાં અથવા પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હોવો જોઈએ. હોવો જોઈએ. બીજો પોઈન્ટ, પદાર્થમાં એક જ કિરાલ કેન્દ્ર હોય અથવા કિરાલ કાર્બન હોય. કિરાલ કાર્બન હોય તો તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ. બરાબર, જો એક જ કિરાલ કાર્બન હશે તો 100% પ્રકાશ ક્રિયાશીલ હશે જ. પરંતુ એક કરતાં વધારે કિરાલ કાર્બન હોય તો હું ગેરંટી નહીં આપી શકું. બરાબર, એક કરતાં વધારે કિરાલ કાર્બન હોય તો આપણે ગેરંટી 100% ગેરંટી નહીં આપી શકીએ. કહેવાનું મિનિંગ એ કિરાલ એ પ્રકાશ ક્રિયાશીલ હોય પણ ખરો અને ના પણ હોઈ શકે. બરાબર, તો એક કરતાં વધુ કિરાલ કાર્બન હોય તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોઈ પણ શકે અથવા ન પણ હોય. તો આ એના માટે એનો મિનિંગ એ થાય કે એ પદાર્થ એસિમેટ્રિક હોવો જોઈએ અથવા ડાયસિમેટ્રિક હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ડાયસિમેટ્રિક. જો ડાયસિમેટ્રિક હોય તો એ પદાર્થ 100% પ્રકાશ ક્રિયાશીલ હશે. બરાબર, એસિમેટ્રિક કહીએ છીએ આપણે અથવા ડાયસિમેટ્રિક. ઓકે, તો એ 100% પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતો હશે એમ કહી શકાય. ઓકે, તો ચલો હવે આ કિરાલ કાર્બન, કિરાલિટી, કિરાલ કાર્બન એ કઈ રીતે નક્કી કરવા એ ટોપિક જોઈએ. તો જો કિરાલ કાર્બન નક્કી કરવા માટેની પદ્ધતિ તો આપણે વાત કરેલી. કિરાલ કાર્બન કોને કહેવાય? કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન. તો જે કાર્બનની ચારે સંયોજકતા જુદા જુદા સમૂહ વડે સંતોષાતી હોય એ કાર્બનને કિરાલ કાર્બન કહે છે. દાખલા તરીકે કાર્બન, હાઇડ્રોજન, અહીંયા CH3 મૂકો, Cl મૂકો, અહીંયા Br મૂકી દો. ચલો, તો જો આ જે કાર્બન ખરો, આ કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદા જુદા સમૂહ વડે સંતોષાયેલી કહેવાય. માટે આ કાર્બન કિરાલ કાર્બન કહેવાય. બરાબર, એ જ રીતે ચલો હવે તમારે વિચારવાનું કે કયા પદાર્થની અંદર કેટલા કિરાલ કાર્બન છે. આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે કે આપેલ સંયોજનમાં કિરાલ કાર્બનની સંખ્યા શોધો. બરાબર, તો એના માટે ચલો આ 1, આ 2 તમારે જણાવવાનું કેટલા કિરાલ કાર્બન હશે. માત્ર કિરાલ કાર્બનની સંખ્યા. બરાબર, ચલો પહેલાની અંદર કિરાલ કાર્બન કેટલા? 1. કિરાલ કાર્બનની સંખ્યા 1. ચલો આની અંદર કિરાલ કાર્બન કેટલા? કેટલા? 2 ના થાય ભાઈ. જો 2 નહીં થાય. બરાબર, કેટલા થશે? આ જે કાર્બન ખરો, આ કાર્બન અહીંયા CH3 સમૂહ, આના સાથે એક Cl, આ CH2 CH3 એટલે ઇથાઇલ કહેવાય ને. આ કાર્બનની જુઓ, મિથાઇલ, એક બાજુ ઇથાઇલ, ત્રીજો ક્લોરીન, હવે ચોથો કોણ હશે? હાઇડ્રોજન હશે, ચોથો હાઇડ્રોજન. તો કહેવાનું મિનિંગ આ કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદા જુદા સમૂહ વડે સંતોષાય. તો આ કાર્બનને તમે કિરાલ કાર્બન કહી શકો. આ કાર્બન કિરાલ કાર્બન કહેવાય. કિરાલ સેન્ટર ખરું અહીંયા. હવે આ કાર્બનને કિરાલ કાર્બન કહેવાય?
બોલો, ના કહેવાય, કારણ કે બે હાઇડ્રોજન જોડાયેલા છે. જો એની સાથે CH2 લખ્યું, બે હાઇડ્રોજન, ચારે ચાર જુદા હોવા જોઈએ. આ બે હાઇડ્રોજનને મારે દર્શાવવા તો આ રીતે દર્શાવી શકાય, HH. હવે તમે જુઓ કે એક જ કાર્બન ઉપર બે સમાન હોય ક્રિયાશીલ સમૂહ, તો પછી એને કિરાલ કાર્બન કહી શકાય નહીં. તો આ કાર્બન કિરાલ કાર્બન નથી. અહીંયા CH3 લખ્યું, ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે, તો એ પણ કિરાલ કાર્બન નથી, આ પણ કિરાલ નથી. તો માત્ર એક જ કિરાલ કાર્બન થશે, N=1. ઓકે, ચલો આની અંદર કેટલા કિરાલ કાર્બન? 2. ઓકે, તો જો અહીંયા મિથાઇલ સમૂહ, કાર્બન કાર્બન મિથાઇલ. તો આ જે CH3 ખરા એ તો કિરાલ કાર્બન નહીં થાય, કારણ કે ત્રણ ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે. હવે આ કાર્બનની વાત કરીએ તો મિથાઇલ, પછી આ બાજુ અલગ સમૂહ Br અને ચોથો હાઇડ્રોજન. તો આ જે કાર્બન હતો એ કિરાલ કાર્બન કહેવાય, કિરાલ સેન્ટર થશે. હવે આ કાર્બનની વાત કરું તો જો આ કાર્બન જે ખરું મિથાઇલ, આ બાજુ અલગ સમૂહ, ઉપર Br અને ચોથો શું હશે? હાઇડ્રોજન હશે. બરાબર, આ રીતે. તો આની અંદર કિરાલ કાર્બનની વાત કરું તો કિરાલ કાર્બનની સંખ્યા થશે 2. કિરાલ કાર્બનની સંખ્યા કેટલી થાય? 2 થાય. ઓકે, ખ્યાલ આવ્યો? ઓકે, ચલો આની અંદર કિરાલ કાર્બન કેટલા? ઓકે, તો જુઓ આની અંદર 2 કિરાલ કાર્બન થશે, એક આ અને આ કાર્બનને જુઓ OH, H ઉપર CHO આલ્ડીહાઇડ, નીચે પણ અલગ. તો આ કાર્બન કિરાલ કાર્બન કહેવાય, ચારે ચાર સંયોજકતા જુદી જુદી. આ કાર્બનની વાત કરો, ચલો OH, H, CH3 ઉપર પણ અલગ. તો આ કાર્બનની પણ ચારે ચાર સંયોજકતા જુદી જુદી છે, માટે આ કાર્બન પણ કિરાલ કાર્બન કહી શકાય. આલ્ડીહાઇડની વાત કરીએ તો શું આલ્ડીહાઇડ વાળો કાર્બન કિરાલ કાર્બન કહેવાય કે ના કહેવાય? તો એના માટે જો એનું બંધારણ થોડું વ્યવસ્થિત દોરું, આ જે CHO હતો એને આ રીતે દર્શાવી શકાય, CHO. બરાબર. હવે તમે જુઓ કે આ કાર્બનની શું ચારે ચાર સંયોજકતા જુદા જુદા સમૂહ વડે સંતોષાયેલી કહેવાય? કહેવાય? ના કહેવાય. બરાબર, ના કહી શકાય. શા માટે ના કહી શકાય? તો એનું કારણ, એક હાઇડ્રોજન, બીજો અહીંયા બીજી સંયોજકતા તમે જુઓ તો આ નીચે આવડો મોટો સમૂહ જે જોડાયો, આખો સમૂહ ગણવો પડે, તો એક આખો એક સમૂહ અથવા આખી એક બ્રાન્ચ જોડાઈ. બરાબર, આ બંને તો અલગ અલગ થયા. હવે ત્રીજી સંયોજકતા જુઓ, કોના સાથે? ઓક્સિજન સાથે. અને ચોથી સંયોજકતા પણ કોની સાથે? ઓક્સિજન સાથે. તો અહીંયા બે સંયોજકતા સમાન સમૂહ સાથે જોડાયેલી કહેવાય. પરિણામે આ કાર્બનને કિરાલ કાર્બન ના કહી શકાય. એક વસ્તુ નોંધ કરીને રાખજો કે ક્યારે પણ ડબલ બોન્ડ વાળો કાર્બન આવે ને, આ રીતે ડબલ બોન્ડ વાળો કાર્બન, એ ક્યારે પણ કિરાલ કાર્બન નહીં હોય. ઓકે, તો આ કાર્બન કિરાલ નથી, માત્ર આ બે કિરાલ થશે. તો N=2 થાય, N=2 લખી લો. ચલો તો ચલો બતાવો, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે બંધારણ બતાવેલા છે મેં તમને અહીંયા. આની અંદર કિરાલ કાર્બનની સંખ્યા કેટલી હશે? 5. તો જો કયા કિરાલ કાર્બન થાય ગ્લુકોઝની અંદર? આલ્ડીહાઇડની અંદર હમણાં જ મેં વાત કરી તમને કે આલ્ડીહાઇડની અંદર આ રીતે ડબલ બોન્ડ હોય, તો ડબલ બોન્ડ વાળો કાર્બન ક્યારે પણ કિરાલ કાર્બન નહીં હોય. ચલો આ કાર્બનને જોઈએ તો ઉપર CHO સમૂહ, H, OH, નીચે પણ આખું કંઈક અલગ જ સમૂહ. તો આ કાર્બન જે ખરો એ કિરાલ કાર્બન કહેવાય. આ કાર્બનની જોઈ લો ચારે ચાર સંયોજકતા, H, OH ઉપર અલગ, નીચે પણ અલગ. તો આ કાર્બન પણ કિરાલ કાર્બન કહેવાય. આ કાર્બનની વાત કરીએ, OH, H ઉપર અલગ, નીચે અલગ, તો આ પણ કિરાલ કહેવાય. આને પણ જુઓ ઉપર નીચે કિરાલ. હવે આ જે કાર્બન હતો CH2 થયું, જુઓ CH2, બે હાઇડ્રોજન. તો કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી હોવી જોઈએ. અહીંયા એવું થતું નથી, માટે આ કાર્બન જે છેલ્લો કાર્બન હતો એ કિરાલ કાર્બન કહેવાય નહીં. ઓકે, તો ગ્લુકોઝની અંદર કિરાલ કાર્બનની સંખ્યા કેટલી થઈ? 1, 2, 3 અને 4. તો N=4. હવે ફ્રુક્ટોઝની વાત કરીએ તો ફ્રુક્ટોઝમાં કેટલા થશે બોલો? 3. ઓકે, તો અહીંયા જો CH2 બરાબર. તો CH2 એટલે બે હાઇડ્રોજન થયા, તો બે હાઇડ્રોજન થયા એટલે આ કાર્બન કિરાલ નથી, આ પણ કિરાલ નથી. આ કાર્બનની વાત કરીએ તો બે અલગ અલગ થયા, નીચે પણ અલગ, ઉપર પણ અલગ. તો આ કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી હતી, માટે કિરાલ કહેવાય. આને પણ કિરાલ કહેવાય, આને પણ કિરાલ કહેવાય.
આની અંદર જો 2 હાઇડ્રોજન સમાન ક્રિયાશીલ સમૂહ આવે માટે આ છેલ્લા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય નહીં. તો n કેટલા થયા? 1 2 3. કિરાલ કાર્બનની સંખ્યા ફ્રુક્ટોઝમાં કેટલી થઈ? 3 થઈ. ઓકે. હવે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેના અણુસૂત્ર તો સરખા જ છે, C6H12O6. તો આ બંને એકબીજાના કયા પ્રકારના સમઘટકો કહેવાય? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના કયા પ્રકારના સમઘટકો કહેવાય? બોલો ચલો. વેરી ગુડ. ક્રિયાશીલ સમૂહ સમઘટકો. ક્રિયાશીલ સમૂહ જુઓ, આલ્ડીહાઇડ હતો, આની અંદર કીટોન, બરાબર. આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ, આની અંદર કીટોન, માટે આ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહી શકાય. ઓકે. કોઈ વાર પ્રશ્ન પૂછાય MCQ માં તો યાદ રાખી લેજો, લખી લો. તો અહીંયા ચક્રીય સંયોજન આપેલા છે. તો આ ચક્રીય સંયોજનની અંદર કિરાલ કાર્બન કઈ રીતે નક્કી કરવા, કઈ રીતે શોધવા? તો સૌથી પહેલા આ જે સંયોજન ખરું, આનું નામ શું થશે? 1-ક્લોરોસાયક્લોપ્રોપેન. શું કહીશું આને? 1-ક્લોરોસાયક્લોપ્રોપેન, બરાબર. તો આ 1-ક્લોરોસાયક્લોપ્રોપેન, એની અંદર કિરાલ કાર્બનની સંખ્યા કેટલી હશે? ચલો તમે આશરે બોલી જાઓ, કેટલી હશે? 1. ઓકે. હવે તમે જવાબ આપ્યો 1. હવે આપણે જો ચેક કરવાની પદ્ધતિ સમજાવું કે કઈ રીતે નક્કી કરવું ચક્રીય સંયોજનની અંદર. તો આ જે કાર્બન હતો એ કાર્બનની અંદર એક Cl દેખાય છે મને, બરાબર. એક હાઇડ્રોજન પણ હશે, એટલે 2 તો જુદા જુદા થઈ ગયા. હવે ત્રીજો જુઓ, તો આ બાજુ આગળ વધો તો અહીંયા શું હશે? CH2 હશે. તો પછી આ બાજુ પણ આગળ વધો, અહીંયા પણ શું? CH2. તો આપણે આ રીતે આગળ વધવાનું, બંને બાજુ આગળ વધવાનું. હવે આ બંને ભેગા થશે, આ પોઈન્ટ ઉપર કદાચ ભેગા થાય, પરંતુ કંઈ અલગ પડતું નથી. કંઈ અલગ પડ્યું? આ બંનેની અંદર કંઈ અલગ પડ્યું ખરું? પડ્યું? હા યા ના? ના. તો એનો મિનિંગ એ થાય કે આ જે કાર્બન હતો એ કાર્બનની આ બે સંયોજકતા સમાન છે. આ બે જુદી જુદી, પરંતુ આ બે સંયોજકતા સમાન છે, માટે આ કાર્બન કિરાલ કાર્બન નથી. ઓકે. તો આની અંદર કિરાલ કાર્બનની સંખ્યા 0 થઈ ગઈ. હવે જેની અંદર એક પણ કિરાલ કાર્બન ના હોય તો બોલો એ ક્યારે પણ પ્રકાશ ક્રિયાશીલ હોય ખરો? તો પ્રકાશ અક્રિયાશીલ. તો યાદ રાખો, જેની અંદર એક પણ કિરાલ કાર્બન નહીં હોય એ તો ક્યારે પણ પ્રકાશ ક્રિયાશીલ બનવાનો નથી, બરાબર. તો પ્રકાશ ક્રિયાશીલ ક્યારે હોય? તો હવે એની અંદર મેં તમને પહેલા વાત કરી કે જો એક કિરાલ કાર્બન હોય તો 100% એનો પ્રકાશ ક્રિયાશીલ હશે જ, પરંતુ કેટલીક વાર એવું બને કે એક કરતાં વધારે, એટલે કે કિરાલ કાર્બનની સંખ્યા 2 મળી, પરંતુ છતાં એ પ્રકાશ અક્રિયાશીલ હોય, બરાબર. તો એવા ઉદાહરણો આપણે આગળ જોઈશું. એટલા માટે જ મેં તમને કીધું કે કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ એવું જરૂરી નથી. હા, માત્ર એક જ કિરાલ કાર્બન હોય તો 100% એનો પ્રકાશ ક્રિયાશીલ થશે, પરંતુ બે એની અંદર હોય, બરાબર. કિરાલ કાર્બનની સંખ્યા 2 હોય તો પછી આપણે જોવું પડે, 2 હોય, 3 હોય, 4 હોય, તો આપણે ચેક કરવું પડે કે ખરેખર એની અંદર પ્રકાશ ક્રિયાશીલતા હશે કે નહીં હોય. એના માટે એની સિમેટ્રી જોવી પડે. સિમેટ્રી, સંમિત, અસંમિત, બરાબર. તમે ભણી ગયા તો એ સંમિતતા ચેક કરવી પડે, સિમેટ્રી ચેક કરવી પડે. ઓકે. તો જો એવા પણ ઉદાહરણો હવે આગળ જોઈશું. પહેલા આનું જોઈ લઈએ. આની અંદર કિરાલ કાર્બન કેટલા? તો અત્યારે હાલ તો આપણે કિરાલ કાર્બન કેટલા, કિરાલ કાર્બન કઈ રીતે નક્કી કરવો એ જ શીખી રહ્યા છે, બરાબર. એકવાર એના ઉપર એક તમારી પકડ આવી જાય, કિરાલ કાર્બન નક્કી કરવાની પદ્ધતિ આવડી જાય, તો એના પછી તમને આગળનું બીજો ટોપિક પણ આવડી જશે. પ્રકાશ ક્રિયાશીલ હશે કે અક્રિયાશીલ હશે એ પણ તમને આવડી જશે. બોલો ચલો, આની અંદર કેટલા કિરાલ કાર્બન? ઓકે, ચલો તો જો શીખવાડું. આ જે કાર્બન ખરો, આ કાર્બન એક OH સમૂહ દેખાય છે, બીજો અહીંયા હાઇડ્રોજન પણ હશે, બરાબર. 2. હવે આ બાજુ આગળ વધો, અહીંયા શું હશે? CH2 સમૂહ હશે. જ્યારે અહીંયા જુઓ CH, આ 1 2 3 ચોથો હાઇડ્રોજન, તો CHCl દેખાય. તો અલગ થયું કે નહીં? 4 જુદા જુદા થયા કે નહીં? હાઇડ્રોજન, OH, CH2, CHCl અલગ પડી ગયું. તો આની 4 સંયોજકતા મને જુદી જુદી દેખાઈ રહી છે,
પરિણામે આ કાર્બન કિરાલ કાર્બન કહેવાય. સમજણ પડી? ઓકે, નેક્સ્ટ વન. આ કાર્બનની વાત કરીએ તો આની એક સંયોજકતા ક્લોરીન, એક સંયોજકતા હાઇડ્રોજન. હવે આ બાજુ ઉપર જાઓ તો જો CHOH સમૂહ, જ્યારે આ બાજુ આગળ વધશો તો CH2 સમૂહ. તો આને પણ આ બંને બાજુ જુદા જુદા સમૂહ જોડાયેલા કહેવાય, એટલે જુદી જુદી સંયોજકતા, બરાબર, સમાન નથી. તો પરિણામે આ કાર્બન પણ કિરાલ કાર્બન કહેવાય. તો કહેવાનો મિનિંગ આ બંને કાર્બન જે હતા એ બંને કાર્બન કિરાલ કાર્બન કહેવાશે. N=2 થાય. આ બધા કાર્બન નથી કિરાલ કાર્બન. હા, અહીંયા CH2 બે સમાન ક્રિયાશીલ સમૂહ, બે હાઇડ્રોજન જોડાયા કહેવાય CH2 એટલે. આની સાથે CH2, અહીંયા પણ CH2. તો જેની અંદર બે હાઇડ્રોજન હશે એ તો ક્રિયાશીલ, એ તો કિરાલ કાર્બન કહેવાશે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. બીજો એક, બોલો, પ્રકાશ ક્રિયાશીલ કહેવાય ને? અરે સોરી, પ્રકાશ ક્રિયાશીલ નહીં. પહેલા તો એ નક્કી કરો કે કિરાલ કાર્બન ખરો આની અંદર? ના, નથી. વેરી ગુડ, સરસ. તો જો હવે આવડી ગયું તમને. આ કાર્બન જે હતો એક Cl દેખાય છે, બીજો હાઇડ્રોજન હશે. હવે આ બાજુ આગળ વધો તો CH2, આ બાજુ આગળ વધશો CH2. હજુ એક સ્ટેપ આગળ વધો, અહીંયા બંનેમાં સરખું આવ્યું, આગળ વધો CH2. તો હજુ આગળ વધો, અહીંયા CH2. તો આ બંને બાજુ તમે આગળ વધ્યા સરખા અંતરે, CH2. તો આ પોઈન્ટ ઉપર તમે બંને બાજુથી આ બાજુ ગયા તો ભેગા થઈ ગયા, બરાબર, બંને પોઈન્ટ. તો જ્યાં તમે ભેગા થતા હોય ત્યાં સુધી કશું જ અલગ પડ્યું નથી, બંને બાજુ સરખું જ છે, બરાબર. પરિણામે આ કાર્બનની આ બે સંયોજકતા સમાન કહેવાય, માટે આ કાર્બન કિરાલ કાર્બન નથી. N=0 થશે. અને N=0 આવે તો પછી પ્રકાશ અક્રિયાશીલ તમે તરત જ નક્કી કરી લેશો કે આ પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ છે. ઓકે, બોલો, ચલો, પ્રકાશ ક્રિયાશીલ કહેવાય આને? આની અંદર કિરાલ કાર્બન કેટલા? આમાં કિરાલ કાર્બન કેટલા હશે બોલો? ઓકે, બીજા કોઈ? કેટલા હશે? સુમિત? ઓકે, હવે સુમિતે જવાબ આપ્યો કે 2 કિરાલ કાર્બન હશે. બેટા જોઈ લે, અહીંયા આ જે કાર્બન ખરો ને, તો આ દરેક કાર્બન ઉપર ડબલ બોન્ડ છે, દેખાય છે તને? દરેક કાર્બન એ પાઈ બંધ ધરાવે છે. જો તો મેં પહેલા જ કીધું કે જે કાર્બન ડબલ બોન્ડ વાળો હોય એ ક્યારે પણ કિરાલ હોય નહીં, બરાબર. તો આ કાર્બન ડબલ બોન્ડ વાળો છે એટલે એનો મિનિંગ એ થાય કે આ કાર્બનની ચારે સંયોજકતા, જો 1 2 3, ચલો 3 અલગ પડી. હવે આ ત્રીજી સંયોજકતા તું જે ગણીશ એ જ નંબર ચોથા નંબર ઉપર આવશે, જો, બરાબર. તો દ્વિબંધ વાળા જે સંયોજનો હોય, ડબલ બોન્ડ વાળા સંયોજનો, એ ક્યારે પણ કિરાલ ના હોય. તો આ કાર્બન પણ કિરાલ નથી, આ પણ કિરાલ નથી, ભૂલી જા. ઓકે, તો N=0. બોલો, આની અંદર કેટલા કિરાલ કાર્બન? વિક્રમ જવાબ આપશે. બોલ ભાઈ, આની અંદર કેટલા કિરાલ કાર્બન? 1. ઓકે, થિરેન તને કેટલા દેખાય છે? થિરેન ઓકે, તારે 2 મિનિટ લાગશે. ચલ, હેત જવાબ આપ. 2. ઓકે, વેરી ગુડ. તો જો આની અંદર N=2 થશે, કિરાલ કાર્બનની સંખ્યા 2 થશે. કઈ રીતે? આ કાર્બનને સૌથી પહેલા પકડીએ તો આ કાર્બનની અંદર એક મિથાઇલ સમૂહ, બીજો હાઇડ્રોજન હશે 2. આ બાજુ જુઓ તો અહીંયા
Cl સાથે CHCl, આ બાજુ નીચે CH2, તો ચારે ચાર સંયોજકતા જુદી જુદી દેખાઈ રહી છે આપણને. તો આ કાર્બન જે ખરો એ કિરાલ કાર્બન કહેવાય. આ કાર્બનની વાત કરીએ, ચલો, એક મિથાઇલ, બીજો હાઇડ્રોજન, ત્રીજો જુઓ CHCl, અને આ બાજુ જાઓ તો CH2. તો પહેલા સ્ટેપ ઉપર જ બંને જુદા જુદા થઈ ગયા, બરાબર. તો પરિણામે દેખાય છે કે આ બંને બાજુ સરખું નથી, માટે આ કાર્બનની ચારે સંયોજકતા જુદી જુદી કહેવાય. આ કાર્બન પણ કિરાલ કહેવાય. હવે પ્રશ્ન આની સાથે થાય કે આ કાર્બન કિરાલ કહેવાય કે ના કહેવાય. તો જુઓ, આ જે કાર્બન હતો, એક Cl, બીજો હાઇડ્રોજન, એક Cl, બીજો હાઇડ્રોજન. હવે આ બાજુ તમે જુઓ તો આ બાજુ CH3, બરાબર, CH3, આ બાજુ પણ CH3. આગળ વધો, CH2, આ બાજુથી આગળ વધો, CH2. હજુ એક સ્ટેપ આગળ વધો તો આ પોઈન્ટ ઉપર વધ્યા, અહીંયા CH2. તો આમ બંને બાજુથી તમે આગળ વધતા ગયા, આ પોઈન્ટ ઉપર ભેગા થયા, તો હજુ સુધી કંઈ અલગ પડ્યું નહીં, બંને બાજુથી સરખું જ દેખાય છે. જુઓ, CH3, CH3, CH2, 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 CH2. તો કંઈ અલગ પડ્યું નહીં, માટે આ કાર્બન કિરાલ કાર્બન નથી. તો આ બે કાર્બન જ કિરાલ કાર્બન કહેવાશે. N = 2. એ જ રીતે આની અંદર વિચારજો, આમાં કેટલા કિરાલ કાર્બન? ઓકે, બીજા કોઈનો આન્સર? તો જો સાચો આન્સર થશે 3. સાચો આન્સર કેટલો થાય? 3. N = 3 આવશે. કઈ રીતે? ચલો ચેક કરીએ. આ કાર્બનને લઈ લઈએ. ચલો સૌથી પહેલા તો કાર્બન, એક Cl, બીજો હાઇડ્રોજન. હવે આ બાજુ આગળ વધો, CH2, તો આ બાજુ પણ એક સ્ટેપ આગળ વધવું પડે, CH2. સરખું છે તો ફરી આગળ વધો, સરખું સ્ટેપ હોય તો પછી બીજું સ્ટેપ લો, આગળ વધો હજુ. તો અહીંયા CH2, અહીંયા જુઓ હવે CH3, તો જુદું પડી ગયું ને બંને. આ બાજુથી ગયા તો આ પોઈન્ટ ઉપર કંઈક અલગ, આ પોઈન્ટ ઉપર અલગ. તો આમ આગળ વધશો તો આ પોઈન્ટ ઉપર અલગ પડ્યું, તો પછી બંને જુદા જુદા કહેવાય, બરાબર. તો આ કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી કહેવાય. આ કાર્બન કિરાલ કાર્બન કહેવાય. ચલો આ કાર્બનની વાત કરીએ તો એક કાર્બન આજે ખરો CH3, હાઇડ્રોજન, આ બાજુ CH2, અહીંયા જુઓ CH3. તો આ કાર્બનની અંદર પણ ચારે ચાર સંયોજકતા જુદી જુદી દેખાઈ રહી છે. તો આ કાર્બન પણ કિરાલ કાર્બન કહેવાશે. આની વાત કરીએ તો આ કાર્બન ઉપર એક CH3, હાઇડ્રોજન, આ બાજુ જાઓ CH3, આ બાજુ CH2. તો આ કાર્બનની પણ ચારે ચાર સંયોજકતા જુદી જુદી દેખાઈ જ રહી છે. તો આ કાર્બન પણ કિરાલ કહેવાય. તો પરિણામે 1, 2, 3 કિરાલ કાર્બનની સંખ્યા કેટલી થઈ? 3. ઓકે, લખી લો. ચલો બોલો. ચલો આની અંદર કેટલા કિરાલ કાર્બન તમને દેખાય છે? તો અહીંયા ખરેખર કિરાલ કાર્બનની સંખ્યા થશે 3. કેટલી થશે? 3. તો જો કઈ રીતે આ જે કાર્બન ખરું, આ કાર્બનની અંદર સૌથી પહેલા આપણી નજર આના ઉપર જ જવાની. આ કાર્બન જે ખરું એની ઉપર એક Br, બીજો હાઇડ્રોજન. આ બાજુ જાઓ તો CH2, આ બાજુ જાઓ તો CH. કંઈક અલગ જ થઈ ગયું ને, સેમ નથી, બરાબર. પરિણામે આ જે કાર્બન ખરો એ કાર્બન તમે કિરાલ કાર્બન કહી શકો. ચલો સ્ટાર મારી દો એના ઉપર. હવે આ બધા તો CH2 વાળા છે, તો જે CH2 વાળા હોય એ બધા તો કિરાલ કાર્બન હોય નહીં, બરાબર. હવે આ કાર્બનની વાત કરો. ચલો અહીંયા પણ CH હશે. તો જો આ કાર્બન ઉપર CH2, આગળ વધો CH2, આગળ વધો CH2, અહીંયા અલગ પડી ગયું. જો CHBr, અહીંયા CH2 તો અહીંયા CHBr. પરિણામે આ કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી કહેવાય. હાઇડ્રોજન નીચે અલગ, આ બાજુ પણ અલગ, બધું અલગ, બરાબર. તો આ જે કાર્બન હતો આ કાર્બનને તમે કિરાલ કાર્બન કહી શકો. ચલો આ કાર્બનની વાત કરીએ તો અહીંયા પણ આ હાઇડ્રોજન CHCl, આ બાજુ CH2, અહીંયા CHBr. અલગ પડી ગયું તરત જ. તો આ કાર્બન પણ કિરાલ કાર્બન થશે. તો પરિણામે આની અંદર ટોટલ 3 કિરાલ કાર્બન આવેલા છે. ચલો એ જ રીતે આની અંદર કેટલા કિરાલ કાર્બન હશે વિચારો. કેટલા હશે બોલો?
ઓકે, તો ચલો આની અંદર કિરાલ કાર્બનની સંખ્યા તમે જવાબ આપ્યો 4, n ઇઝ ઇક્વલ ટુ 4. કઈ રીતે? તો આ જે CH2 વાળા જે કાર્બન ખરા, CH2 બે હાઇડ્રોજન ધરાવે છે, એ કાર્બન ક્યારે પણ કિરાલ કાર્બન બને નહીં, કારણ કે બે હાઇડ્રોજન હોય એટલા માટે વ્યાખ્યા પ્રમાણે કિરાલ કાર્બન ના કહેવાય. હવે આ જે કાર્બન ખરો એમાં એક Cl બીજો હાઇડ્રોજન હશે 2. હવે આ બાજુ જુઓ CH2, આ બાજુ CH, તો કિરાલ કાર્બન કહેવાય. 4 4 સંયોજકતા જુદી જુદી. એ જ રીતે હવે આ કાર્બનની વાત કરીએ તો જો એક હાઇડ્રોજન CH2, આ બાજુ જુઓ CHCl, તો અલગ પડી ગયું, અહીંયા નીચે CH હશે, બરાબર. તો આ કાર્બનને પણ કિરાલ કાર્બન કહેવાય. આ નીચેવાળાની વાત કરીએ તો આની અંદર પણ એ જ રીતે હાઇડ્રોજન CH2 CHBr, અહીંયા શું હશે CHBr, બરાબર. તો આ પણ કિરાલ કાર્બન કહેવાય. ચલો આ કાર્બનની વાત કરીએ, એક હાઇડ્રોજન બીજો Br CH, આ બાજુ CH2, આ કાર્બન પણ કિરાલ કહેવાય. તો ટોટલ કિરાલ કાર્બન કેટલા થયા? 1 2 3 4. કિરાલ કાર્બનની સંખ્યા 4. ચલો આ બંધારણની અંદર બોલો કેટલા કિરાલ કાર્બન દેખાય છે તમને? ઓકે, ઘણાને 2 દેખાય છે. મને નવાઈ લાગે છે કે 2 કઈ રીતે દેખાય છે આમને. તો જુઓ આ કાર્બન જે ખરું, એક Cl એક હાઇડ્રોજન, બરાબર. હવે આ બાજુ જુઓ તો અહીંયા CH અને આ બાજુ CH2. તો આ કાર્બન કિરાલ કાર્બન કહેવાય. હવે તમે બીજો કયો કાર્બન કિરાલ કીધો એ ખબર ના પડી, કારણ કે ડબલ બોન્ડ વાળા કાર્બન હોય એ ક્યારે પણ કિરાલ હોય નહીં. જે કાર્બન ડબલ બોન્ડ ધરાવતો હોય એ ક્યારે પણ કિરાલ હોય નહીં, બરાબર. તો આ કાર્બન પણ કિરાલ નથી, આ પણ કિરાલ નથી. તો આના ઉપર તો CH2 દેખાય છે, જુઓ. તો આ ક્યાંથી કિરાલ થવાના? તો આની અંદર કિરાલ કાર્બનની સંખ્યા 1 and only 1. ચલો 17 નંબર, આમાં કેટલા કિરાલ કાર્બન દેખાય તમને? હે ભગવાન, દ્રષ્ટિને સારી દ્રષ્ટિ આપ. જો અહીંયા તો કોણ બોલ્યું? સોરી, ઓકે. તો જો અહીંયા કેટલા કિરાલ કાર્બન થયા? તો જો આ કાર્બન, અહીંયા Cl, અહીંયા હાઇડ્રોજન, બરાબર 2, આ બાજુ CH, અહીંયા CH, તો CHBr. તો આની 4 4 જુદી થઈ, હાઇડ્રોજન Cl CH CHBr, બરાબર. તો આ કાર્બન કિરાલ કહેવાય. એ જ રીતે આ કાર્બનને જોઈ લો, એક Br હાઇડ્રોજન CHCl, નીચે CHI, બરાબર. તો આ પણ કિરાલ. આની વાત કરીએ, IH CHBr, નીચે જો CHOH, આ પણ કિરાલ. આની વાત કરીએ તો આ બાજુ જો CHI CHOH હાઇડ્રોજન, 4 4 જુદા જુદા. હવે આ ડબલ બોન્ડ વાળા કાર્બનને તો આપણે પહેલેથી જ કીધું કે કિરાલ કહેવાય નહીં. તો પરિણામે આની અંદર કિરાલ કાર્બનની સંખ્યા જો તમને પૂછાય તો કેટલી કહેવાશે? 4. કિરાલ કાર્બનની સંખ્યા 4 થાય, બરાબર.